એક મહિના સુધી સ્વાદિષ્ટ રહી એવું 100 વર્ષ જૂનું ખંભાતિયું શાક બનાવવાની રીત આજે તમને બતાવી રહ્યા છીએ। આજકાલ લોકોમાં જંક ફૂડ ખાવાનો વધુ પડતો ઉત્સાહ છે, ત્યારે લોકોમાં વિસરાયેલી અને 15 દિવસ સુધી ખાવા યોગ્ય રહે તેવું ખંભાતિયું શાક ઘરમાં જ બનાવી શકાય છે। આ સબ્જીમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી થતો, પરંતુ સિંગ તેલ અને મસાલાઓનો ભરપૂર ઉપયોગ થાય છે, જેનાથી ખંભાતિયું શાક લાંબા સમય સુધી ચાલી શકે અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે। 100 ગ્રામ મીડિયમ સાઇઝના અને ગોલ્ડન છાલવાળા બટેટા લેવાના છે। આ બટેટાને પાણીથી ધોઈ એકદમ કોરા કરી લેવાના। ત્યાર પછી તેના છાલ સહિત જ એક બટેટાના 4 ટુકડા કરવાના છે। આ શાકમાં બટેટાના આવા છાલ સહિત મોટા જ ટુકડા રાખવાના। જો બટેટું નાનું હોય ને તો આ રીતે ફક્ત 2 જ ટુકડા કરવાના। વર્ષો પહેલા જ્યારે માણસો ચાલીને કે ઘોડા બળદગાડા ઉપર મુસાફરી કરતા, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે મહિનાઓ નીકળતા। ત્યારે આ શાક બનાવી અને સાથે લઈ જતા, જેથી મુસાફરીમાં જમવામાં કામ આવે। અત્યારે પણ ફોરેન કે બહાર ગામ રહેતા દીકરા દીકરીઓ માટે આ શાક બનાવી અને મોકલાય છે, કારણ કે આ શાક લાંબા સમય સુધી સારું રહે છે। મારી દીકરી પણ બહાર જોબ કરે છે, એટલે હું પણ તેને આ શાક મહિના દિવસનું બનાવી અને મોકલું છું, જેથી તેને ઘરના જમવાનો સ્વાદ પણ મળે અને સમય ના હોય ને તો જમવા માટે ઉપયોગી પણ થાય। બધા જ બટેટાના ટુકડા થઈ ગયા છે। વર્ષો પહેલા આ શાક માટીના વાસણમાં બનતું, માટે ગેસની લો ફ્લેમ પર એક માટીની કઢાઈમાં 1.5 મોટો ચમચો એટલે કે અંદાજે 10 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખશું। અહીં જો સિંગ તેલમાં આ શાક બનાવીએ ને તો સૌથી ઉત્તમ, કારણ કે સિંગ તેલમાં આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। અહીં તમને થશે કે આ શાકમાં તેલ ખૂબ વધારે ઉમેર્યું છે, પણ આ શાકમાં આપણે ક્યાંય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। આ શાક મહિના દિવસ સુધી સારું રાખવા માટે તેલનું પ્રમાણ વધારે હોવું ખૂબ જરૂરી છે। તેલ ગરમ થવા લાગે એટલે 3/4 ટેબલસ્પૂન અજમો ઉમેરવાનો છે। આ શાક લાંબા સમય સુધી સારું રહે છે, માટે વઘારમાં અજમો ઉમેરીએ ને તો દિવસો પછી પણ આ શાક ઠંડુ ખાઓ તો પણ પચી જાય અને પેટમાં ગેસ પણ ના કરે। શીંગ તેલમાં અજમો સતરાવાની ખૂબ સરસ સુગંધ પણ આવવા લાગી છે, તો તેમાં મીઠા લીમડાના પાન ઉમેરશું, સાથે 1/4 ટીસ્પૂન હિંગ પણ ઉમેરવાની છે। હવે તેમાં તરત જ સમારેલા બટેટા ઉમેરી દેવાના છે। ત્યાર પછી તેમાં 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 1/4 ટીસ્પૂન હળદર ઉમેરવાની છે, એટલે કે શાક ચડતા સમયે હળદરનો કલર એકદમ વધારે ના આવવો જોઈએ। હવે ગેસની લો ફ્લેમ પર જ આ શાકને તેલમાં સાતળશું। મીઠું અને હળદર સરસ શાકમાં ભળી ગયા છે। અહીં આ શાક લાંબો સમય સાચવવાનું હોવાથી ફક્ત તેલમાં જ સાતળવા દઈશું, જેથી ઢાંકણ ઢાંકી એકદમ લો ફ્લેમ પર આ શાક ચડવા દેવાનું છે। શાક ચડે છે ને તે દરમિયાન આપણે શાકમાં ઉમેરવા માટેનો કોરો મસાલો તૈયાર કરી લેવાનો છે। 6 ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક બાઉલમાં લેવાનું છે। આ શાકમાં મસાલાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ધાણાજીરું પાવડર છે, જેથી તે વધારે પ્રમાણમાં લેવું જરૂરી છે। સાથે તેમાં 3 ટીસ્પૂન સૂકા કોપરાનું ખમણ ઉમેરવાનું છે। તેની સાથે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર ઉમેરશું અને ખટાશ માટે 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરવાનો છે। ત્યાર પછી તેમાં મીઠું ઉમેરશું। અહીં આ શાક માટે આપણે બધા સૂકા મસાલાનો ઉપયોગ કર્યો છે। હવે બધું જ મિક્સ થઈ ગયું છે, તો તેમાં છેલ્લે 2 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। હવે મસાલો તૈયાર થઈ ગયો છે। બીજી બાજુ શાક પણ ચડતા 10 મિનિટ જેવો સમય થવા આવ્યો છે, તો ઢાંકણ ખોલી એક વખત શાકને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। બટેટાને થોડું પ્રેસ કરી જોશું, બટેટા ચડવાની શરૂઆત થઈ ગઈ છે, પણ હજી ચડ્યું નથી, તો ફરી ઢાંકણ ઢાંકી આ શાકને ચડવા માટે રાખીશું। અંદાજે બીજી 15 મિનિટ શાક ચડ્યા પછી ફરી ઢાંકણ ખોલી અને જોશું। જુઓ, ફક્ત તેલમાં ચડતા આ શાકમાં બટેટાની છાલ થોડી અલગ થવા લાગી છે, એટલે કે શાક ચડી ગયું હોય ને તેવું લાગે છે, માટે એકદમ હળવા હાથે શાકને હલાવીશું। અહીં આ શાકમાં જરાય પાણી નથી નાખ્યું। બટેટાના પોતાના મોઇશ્ચરાઇઝરમાં આ શાક એકદમ સરસ ચડ્યું છે, માટે જ આ શાક ખૂબ જ લાંબા સમય સુધી સાચવી શકાય છે અને સ્વાદે પણ ખૂબ જ મીઠાશવાળું બને છે। હવે ચપ્પુ વડે બટેટા ચેક કરશું। ચપ્પુ એકદમ ઇઝીલી બટેટામાં જતું રહે છે, એટલે કે બટેટા સરસ ચડી ગયા છે। તો હવે આપણે બનાવી તૈયાર કરેલા સૂકા મસાલાના મિશ્રણને આ શાકમાં ઉમેરી દેવાનું છે। લગભગ બધો જ મસાલો શાકમાં ઉમેરી દીધો છે। ત્યાર પછી એકદમ હળવા હાથે મસાલાને બટેટામાં મિક્સ કરી અને સાતળશું, જેથી મસાલા તેલમાં એકદમ સરસ સતળાઈ પણ જાય અને બટેટા પણ આખા રહે અને તેમાં મસાલો ચડી જાય।
મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો ફરી કઢાઈને ઢાંકણ ઢાંકી 1 જ મિનિટ ચડવા માટે રાખશું, જેથી બધા જ મસાલા એકદમ સરસ સતળાય તેની ફ્લેવર ઉભરી અને બહાર આવી જાય. 1 મિનિટ પછી ઢાંકણ ખોલી અને જોતા વઘારમાં અજમા તથા ઉમેરેલા સૂકા મસાલાની સુગંધ સાથે શાક બની ગયું છે અને તેલ પણ ફૂટી અલગ થઈ ગયું છે. લાંબા સમય સુધી આ શાક સાચવવાનું હોવાથી તેમાં કોથમીર વડે ગાર્નિશ પણ નથી કરાતું, વળી ફક્ત તેલમાં જ આ મસાલાને સાતળ્યા હોવાથી મસાલા આકરા સતળાઈને આવા ડાર્ક કલરનું શાક બને છે. શાક બનીને તૈયાર છે. આ શાક ગરમા ગરમ તો એકદમ સ્વાદિષ્ટ લાગે જ છે, પણ ઠંડુ થઈ ગયા પછી પણ એરટાઇટ કન્ટેનરમાં પેકિંગ કરી અને રાખી દઈએ ને તો 15 દિવસથી લઈ 1 મહિના સુધી આ શાકનો ઉપયોગ કરી શકાય તેટલું સારું રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ વર્ષો જૂની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. ફરી મળશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. આવા જ વિડીયો જો તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા.